છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારમાં ખુશીનો માહોલ। બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રી વરુણ કુમાર દ્વારા 100% રિઝલ્ટ પાલનપુર રહેવાસીઓને મળ્યું છે। અગાઉ 4 દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર સિટીમાં ગેસ ગળતરનો બનાવ બન્યો હતો। આશરે 90 લોકોને અસર થઈ હતી। તેમાં નાના મોટા લોકોની તબિયત લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે કાલે રવિવારના દિવસે જ રાજુ ભંગારી સહિત 10 લોકોને તેમજ ભંગારના વાડા ખાલી કરવા કાયમી ધોરણે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો અને જે લોકોએ ભાડાપેટે જમીન શરત ભંગ કરી છે તેમના ઉપર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને બહુ સરસ કામગીરી પાલનપુરના અધિકારી દ્વારા કરવામાં આવી છે, જેમાં કલેક્ટર સાહેબ શ્રી વરુણ કુમાર, મામલતદાર સાહેબ શ્રી પાલનપુર સિટી, જિલ્લા વડા સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા અને પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ પટની સાહેબ અને પૂર્વ પોલીસ સ્ટાફના ઘટના સ્થળે 4 દિવસ સુધી ખડા પગે રહી આવી 45 ડિગ્રી ગરમીમાં પણ તેમની ફરજ નિભાવી તે બદલ અમે દિલથી આભાર માનીએ છીએ। અને પાલનપુરમાં એવી ઘણી લાઠીઓ છે જેમના કારણે આજુબાજુમાં રહેતા લોકોને પણ નુકસાન પહોંચે છે, તો એ લાઠીઓને પણ નિકાલ કરવો, કેમ કે લાઠીઓમાં એવા કેમિકલો આવે છે અને પ્રદૂષણ ફેલાય છે। લાઠીઓના કારણે વધારે તો પાલનપુર સિટીમાંથી ભંગારની લાઠીઓ નાબૂદ કરવી એવી જનતાની માંગ છે। મીડિયા મિત્રોમાં હજુ એવા બહુ સારા પત્રકારો પણ છે કે જે લોકોના હિત માટે લડે છે અને એ લોકોને વારે ઘડીએ ધમકી પણ મળતી હોય છે, તો છતાં પણ એ લોકો પ્રજાના હિત માટે ઊભા રહે છે અને અમને સારો સપોર્ટ મળ્યો છે। પત્રકારો દ્વારા નૈનાબેન પરમાર, ભીખાભાઈ પત્રકાર, તોફિકભાઈ પત્રકાર, ઝુલ્ફિકાર મકરાણી, જાવેદભાઈ અને પાલનપુરમાં અનેક પત્રકારોએ અમને સપોર્ટ કર્યો છે। એ બધા મિત્રોને અમે આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આવો બનાવ ના બને તેવી અમે અપેક્ષા રાખીએ છીએ કે પાલનપુરમાં જેટલી પણ ભંગારની લાઠીઓ છે ચેક કરવામાં આવે અને બિનકાયદેસર ભંગારની લાઠીઓનો નિકાલ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે। નૈનાબેન પરમાર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।